તો હું અત્યારે આવ્યો છું શ્રી સાઈ ઇન્ટિરિયર ટંકી સોલ્યુશનમાં. ત્યાં આગળ અત્યારે આવ્યો છું. તમે કાંઈ બી ઓફિસ લીધી હોય, ઘર લીધું હોય, કાંઈ બી તમારે ઇન્ટિરિયરનું રિલેટેડ કાંઈ બી કામ હોય, બધું જ એ લોકો કરીને આપે છે. જેની અંદર લાઇટ, પંખા, ફર્નિચર, કલર બધું જ આવી જાય. આ એન્ટ્રેસ એલિવેશન છે જી. એમાં સુઝરેક, નેમ પ્લેટ ને લાઇટિંગ ઓમકાર આવે છે. હવે આ જે ડિઝાઇન છે આ આખી આપણે 3D ઉપર 3D પહેલા ઓકે કરાવી પછી સેમ ટુ સેમ 3D વર્ક અહીંયા કામ કરવામાં આવે છે. ઓકે. મંદિર એરિયામાં સ્લાઇડર ઓપનેબલ છે. તમે ખોલી ને અંદર ક્લોઝ કરી શકો. જે કસ્ટમરની ડિમાન્ડ હોય અથવા એમની પાસે બી કાંઈ કોન્સેપ્ટ હોય, કાંઈ ડિઝાઇન હોય તો બી તમે એ રીતના ગોઠવી દો છો, બરાબર ને? આપણું વર્ક બંગલા, ઓફિસ, ફેક્ટરી, કારખાના બધું ચાલે છે. ઓકે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણી બિઝી લાઈફ હોય છે બધાની, અને કોઈ બી નવો પ્રોજેક્ટ કોઈને શરૂ કરવો હોય, ઓફિસ લીધી હોય, ઘર લીધું હોય, બંગલો લીધો હોય, તો સૌથી પહેલાં બધા વિચારતા હોય કે કોની પાસે ફર્નિચર કરાવવું, કલર કામ કોની પાસે કરાવવું, અથવા તો ટંકી પ્રોજેક્ટ ઘણા બધા લોકો કરતા હોય છે. તો કોની પાસે કરાવી તો સારું કામ આપશે, આપણા પૈસા વસૂલ થશે, આ બધાને ઘણું કન્ફ્યુઝિંગ હોય છે. તો હું અત્યારે આવ્યો છું શ્રી સાઈ ઇન્ટિરિયર ટંકી સોલ્યુશનમાં, જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોકમાં જાસલ કોમ્પ્લેક્સમાં આ ઓફિસ એડ્રેસ બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. ત્યાં આગળ અત્યારે આવ્યો છું. બે ભાઈઓ ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે અને ઘણા બધા પ્રોજેક્ટ એમને કરેલા છે. વન સ્ટોપ સોલ્યુશન છે. તમે કાંઈ બી ઓફિસ લીધી હોય, ઘર લીધું હોય, કાંઈ બી તમારે ઇન્ટિરિયરનું રિલેટેડ કાંઈ બી કામ હોય, બધું જ એ લોકો કરીને આપે છે. જેની અંદર લાઇટ, પંખા, એસી અને ફર્નિચર, કલર બધું જ આવી જાય. ટૂંકમાં તમારું જે બજેટ હોય એ પ્રમાણે તમને સેટ કરીને આપે. અલગ અલગ 3 પેકેજીસ હોય છે એમના. સૌથી પહેલું કામ એ લોકો 3D થી શરૂ કરે છે. જે તમને 3D માં એ ડિઝાઇન પાસ કરાવે એ જ ડિઝાઇન સેમ ટુ સેમ તમને એ પ્રોજેક્ટમાં કરીને બતાવે છે. અત્યારે અમે હાલ એમનો એક પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે, ત્યાં તમને ઇન્ટિરિયર દેખાડવા માટે આવ્યા છીએ. હવે જાજી વાર નહીં કરીએ, આગળ આપણે બંને ઓનરને મળીએ, આખા પ્રોજેક્ટની તમને ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? સાહેબ તમારા બંનેનો પરિચય આપી દો ને. સર, હું શ્રી સાઈ ઇન્ટિરિયર એન્ડ ટંકી સોલ્યુશનમાંથી આવું છું. મારું નામ મહેન્દ્રભાઈ જેઠવા છે. તમારું સાહેબ? મારું નામ જિગ્નેશ ગજ્જર. ઓકે. અત્યારે એમની એક જે સાઇટ પૂરી થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, એ જગ્યા ઉપર અમે શૂટિંગ કરવા આવ્યા છીએ. અને આગળ હવે કઈ રીતના આ કસ્ટમરની જે કાંઈ બી એમની નીડ હતી એ પૂરી કઈ રીતે કરી છે એ ડિટેલમાં આપણને સમજાવતા જશે. આપણે અત્યારે જે એમની લોબી છે ત્યાંથી અત્યારે શરૂઆત કરશું. હવે સાહેબ આ ડિટેલિંગ કહેતા જાજો ને કે શું શું આપણે બહારથી શરૂઆત થાય છે, એન્ટ્રન્સ કેવી રીતે છે? આ એન્ટ્રેસ એલિવેશન છે. જી. એમાં સુઝરેક, નેમ પ્લેટ ને લાઇટિંગ ઓમકાર આવે છે. એ એમની ઈચ્છા એ છે કે આપણે ઓમકાર આ રીતના કરવો, એના માટે એ એક્સ્ટ્રા આપેલું હોય પછીથી પાછળથી. ઓકે. બરાબર. પછી સેફ્ટી ડોર આવે. હા. સેફ્ટી ડોર આખું કાર્વિન કટિંગ છે, CNC કટિંગ. બરાબર. બરાબર. કે જે એલિવેશન પ્રમાણે ડિઝાઇન આપણે આપેલી છે. બરાબર. આ મેઇન એન્ટ્રન્સ છે. એન્ટર થયા પછી આપણી પાસે એક આ જગ્યા આવેલી છે, તેની અંદર ઇન્વર્ટર આપણે ઇન્વોલ્વ કરેલું છે. ઓકે. એ કસ્ટમર ડિમાન્ડ ઉપર જશે. કસ્ટમર ડિમાન્ડ ને 5 કલાક કેપેસિટી છે બરાબર. ઇન્વર્ટરની. આ સાઈડ આખું હિડન કરેલું છે ઓકે. કે જે પાછળ ચિલ્ડ્રન્સ રૂમ આવેલો છે. ઓકે. હવે આ જે ડિઝાઇન છે આ આખી આપણે 3D ઉપર બનાવી. 3D પહેલા ઓકે કરાવી પછી સેમ ટુ સેમ 3D વર્ક અહીંયા કામ કરવામાં આવે છે. ઓકે. કે જે વોર્ડરોબ, બેક સાઈડ, પીટ ને બેડ ને બે બાજુ સાઈડ કેબિનેટ. ઓકે. આ લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયામાં આપણે અહીંયા MDF ઉપર ટેક્સચર કરેલું છે. ઓકે. આ ટેક્સચર MDF ઉપર છે. હા, MDF ઉપર ને એની લેવલે લેમિનેટમાં CNC વર્ક ગ્રુ કરેલા છે. બરાબર. કે જે આખી વોલ દેખાય આવે એમ. બરાબર. 6 જણા માટેનું સિટિંગ એરિયા છે, એમાં એક આ લોન્જર રાખ્યું. લોન્જર રાખ્યું છે. ઓકે. ને મટીરિયલ આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું લેધર વાપરીએ છીએ. અચ્છા. કાપડ લેધર એ કસ્ટમર ચોઈસ હોય. બરાબર. આ સેન્ટર ટીપ આપણે એક્સ્ટ્રા બનાવેલી છે. અચ્છા. બરાબર. એમાં સામે ઝૂલો કે જે 2 સીટર માટેનો ને ટીવી યુનિટ છે અહીંયા. ટીવી યુનિટમાં જે આ પોર્શનમાં કોરિયન છે આખું. પછી લેમિનેટ વર્ક લીધું છે. બરાબર. ને અહીંયા પાછું ટેક્સચર લીધું છે. ઓકે. ને POP માં વુડન સીલિંગ લીધેલી છે. ઓકે. એમાં સિલિન્ડર લાઇટ, ફેન, રિમોટ વાળા બધું આપણામાં ઇન્વોલ્વ છે. એટલે આની અંદર આપણે લાઇટ, પંખા, આ ટેક્સચર
આ ટીપો હોય, આ સોફા, ટૂંકમાં તમામ વસ્તુ આવી જ તમામ ગઈ. વસ્તુ અમારામાં આવી જાય. ટૂંકમાં કસ્ટમરને ઘરેથી એમના કપડાં કે ઈ લઈને આવવું હોય એટલું જ લઈને આવવાનું, બધું. બાકી બધું અહીંયા રેડી. ફૂલ કર્ટન અમે આપીએ છીએ ઓકે, ઈ કસ્ટમરના બજેટ અને એની રિક્વાયરમેન્ટ રિક્વાયરમેન્ટ પ્રમાણે. બરાબર ટેરેસ ગાર્ડન આપણે આપેલું છે ઓકે. કે જેમાં નીચે કાર્પેટ આપેલી છે ને ઝૂલો આપેલો છે. આ ડાઇનિંગ સ્પેસ, ડાઇનિંગ સ્પેસમાં આપણે ફોલ્ડિંગ ડાઇનિંગ સ્પેસ 4 સીટ વાળો હોય છે. 4 ચેર, બરાબર, સ્ટાન્ડર્ડ ક્વોલિટી. ત્યાં કોઈ- ખેંચવાના હા, ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના આવે, બરાબર. અને આ ફોલ્ડેબલ છે. ફોલ્ડેબલ છે. ઘરે મેં આવું જ કરાવ્યું હતું. હા, બસ સેમ. એટલે હું જગ્યાનો પ્રોબ્લેમ ના રહે આના હિસાબે. કસ્ટમર આપણે હોય તો એને અમુકને ડાઇનિંગ ટેબલની જરૂર ના હોય, એના માટેનું આ રીઝન છે કે ક્યારેક વડીલ આવ્યા હોય તો બેસીને બેસી જમી શકે. શકે. બરાબર. આ મંદિર એરિયા આવી ગયું. હમ તો મંદિર એરિયામાં સ્લાઇડર ઓપનેબલ છે. હમ તમે ખોલી હા ને અંદર ક્લોઝ કરી શકો. ના વોશ બેસિંગ કોમન. ના ફ્રીજનું આપણે ફ્રીજ આમાં ઇન્વોલ્વ નહોતું, એના માટે આપણે અલગથી અહીં આપણે ફ્રીજ આપેલું છે. અચ્છા, તો આ સ્પેશિયલ આપણે બનાવ્યું છે. હા, સ્પેશિયલ બનાવ્યું છે ફ્રીજ માટે. ઓકે, આ આઈડિયા ના આવે કે હા, આઈડિયાનો એમ જ લાગે કે આ દિવાલ છે. દિવાલ છે. ના કિચન છે. કિચનમાં આપણે ચીમની આપીએ છીએ, પ્રોફાઇલ શટર, ચેન ગ્લોબી ગ્લાસ, ઓકે. બરાબર. ને ઉપરનું મટીરિયલ ના નીચેનું મટીરિયલ એક્રેલિક આવે છે. અચ્છા, ક્યાંય તમને કલરનું કે પ્રોબ્લેમ ના આવે. ને ટેન્ડમ આપીએ સોફ્ટ ક્લોઝ. ઓકે. ને એક પુલ આઉટ આપેલું આપણે હા કે જ્યાં નાની નાની બોટલોની વસ્તુ રાખવા માટે હા 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 આટલું ઇનફ છે. ઓકે. આ બાજુ સ્ટોરેજ છે એક્સ્ટ્રા, સર્વિસ પ્લેટફોર્મ જી. કે જે ઓવન રાખી શકે, મિક્સર રાખી શકે કે બ્લેન્ડર, એવું કોઈ પણ નાના મોટું કામ કરી શકે. ને આ બધું સ્ટોરેજ આવી ગયું. એમાં એક પ્રોફાઇલ શટર આપણે અહીંયા આપેલું છે. પછી નીચે પ્રોફાઇલ લાઇટ આપેલી છે. બરાબર. ને આ બધું લેમિનેટ ના આવે, આખે આખું એક્રેલિક આવે. એન્ટર થતા આ માસ્ટર બેડરૂમ છે. માસ્ટર બેડરૂમ આપણે થોડોક વિચારીને બનાવ્યો કે સ્પેસ વાપરવા મળે, બરાબર. એના હિસાબે ઓનલી એક બેડ ને બેડની બાજુમાં ડ્રેસિંગ એરિયા આપી દીધું છે. ડ્રેસિંગ એરિયા જે પુટ ટુ ઓપન, કે અંદર સ્ટોરેજ થઈ જાય ને આગળ મિરર આવી જાય. ને બેક સાઈડ એની લેધરમાં આપણે યુફોર્મમાં લીધેલી છે. બરાબર. આની અંદર આપણે મેટ્રેસ આપણું જ છે. મેટ્રેસ આપણે આપીએ. ઈ આપણે આપીએ. પછી આ જે દિવાલમાં અત્યારે મને જે દેખાય છે ડિઝાઇન, હા, અને શું કહી શકાય, ટેક્સચર કે અને ટેક્સચર કહેવાય. ઈ આપણે કરાવેલું હોય. હા, આપણે કરાવેલું. કલર ટૂંકમાં આપણે કલર આપણું, પીઓપી આપણું, ઓહો, લાઇટિંગ આપણું, ફેન આપણા, બધું આપણું. બધું સ્ટાન્ડર્ડ કંપનીનું, કોઈ લોકલ કંપનીનું આપણે આપતા નથી. ઓકે. ને આમાં એક સ્લાઇડિંગ ડોર આપેલો છે આપણે. આ સ્લાઇડર વોર્ડરોબ કહેવાય. એક તેજુરી આપી દઈએ. આ ચિલ્ડ્રન્સ રૂમ. ચિલ્ડ્રન્સ રૂમની અંદર આ બે ડોર આપણે હિડન કરેલા છે. અચ્છા, ઓકે. આ બાથરૂમ લાગે છે. ત્યાં બાથરૂમ આવી જાય. ઓકે, આ એક સરખું જ લાગે. અને ઉપર સ્ટોરેજ આપી સ્ટોરેજ, એક્સ્ટ્રા સ્ટોરેજ છે. આ વોર્ડરોબ ડબલ ડોર. વાહ, ડિઝાઇન મસ્ત છે. આપણે ઓપનેબલ કરેલા છે. આ ઓલ પેનેલિંગ છે. જે આ એક્સ્ટ્રામાં આપણે લીધેલું હોય કે જે બિડિંગ મારીને પોલિશમાં લીધેલું આખે આખું બંને સાઈડ. બરાબર. ને ઓલ પેનેલિંગ ફૂલ લીધેલું હોય પીઓપી સુધી. ઓકે. બેડ લેમિનેટ પ્લસ યુફોર્મમાં લીધેલો હોય કે લેમિનેટ આવે ને યુફોર્મમાં મટાઈ જાય. અને આ સ્ટડી ટેબલ આ જેવું સ્ટડી ટેબલ પ્લસ ડ્રેસિંગ એરિયા. ડ્રેસિંગ એરિયા. કે સ્ટડી ટેબલનો જે ટોપ છે આખે આખો ને ડ્રેસિંગ એરિયાનો ટોપ જે આપણે કોરિયનમાં યુઝ કરેલો હોય. ને સામે સ્ટોરેજ માટે પ્રોફાઇલ શટર આપેલા છે. ડ્રેસિંગ એરિયા પુટ ટુ ઓપન, અંદર સ્ટોરેજ આવી જાય ને ઉપર મિરર આવી જાય. ને નીચે ડ્રોવર નાના નાના, કે છોકરાઓને નાના મોટી વસ્તુ રાખવી હોય જી રહી શકે. અને આ એ કબાટની સાઈડમાં આપણે ડિસ્પ્લે વોર્ડરોબ આપેલો છે. એમાં પ્રોફાઇલ લાઇટ આપી છે ને કોઈ શો પીસ રાખવા માટે છે કે એકદમ હાઇલાઇટ થઈ શકે, એના માટેનો આ કબાટ આપણે આપેલો છે. ઓલમોસ્ટ બધી ડિટેલ તમને અત્યારે બતાવી દીધી છે કે કેટલું ડિટેલિંગમાં કામ કરતા હોય છે. બાકી જે કસ્ટમરની ડિમાન્ડ હોય અથવા એમની પાસે બી કાંઈ કોન્સેપ્ટ હોય, કાંઈ ડિઝાઇન હોય તો બી તમે એ રીતના ગોઠવી દો છો, બરાબર ને? અત્યાર સુધીમાં આપણે પ્રોજેક્ટમાં આ તો ફ્લેટ છે, પણ કોઈ બંગલો હોય, ઓફિસ હોય, તમામ જગ્યાએ આપણે વર્ક કરીએ છીએ. બધા વર્ક. આરકેમાં આપણી ઓફિસ બનાવેલી છે 4. ઓકે. બરાબર. ટેલિફોન એક્સચેન્જ 2 બંગલા બનાવેલા છે. પછી આપણે મોરબી રોડ ઉપર સાધના સોસાયટી બધામાં
આપણું વર્ક બંગલા, ઓફિસ, ફેક્ટરી, કારખાના બધું ચાલે છે. ઓકે. અને એ જેમ મેં આગળ વાત કરી કે ભાઈ કોઈ બી વસ્તુ હોય, કાંઈ બી કામ હોય, નાની હોય કે નાની ખીલીથી લઈને કલર કામ હોય, બધી જ વસ્તુઓ. હા, A to Z. બરાબર ને? અને એમાં જે અલગ અલગ એમના 3 પેકેજીસ હોય છે, એના વિશે થોડીક માહિતી આપી દો ને સાહેબ. અમારા 3 પેકેજ છે, ડાયમંડ, ગોલ્ડ ને પ્લેટિનિયમ. ઓકે. સ્ક્રીન ઉપર ભાઈનો નંબર, એડ્રેસ આપી દઈશ. કોઈને રૂબરૂ મળવું હોય તો એમની ઓફિસનું એડ્રેસ બી અત્યારે સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, તમે કોલ કરીને ત્યાં રૂબરૂ બી વિઝિટ કરી શકો છો. પ્રોજેક્ટ એમના ઘણા બધા કરેલા છે અને અત્યારે જે જગ્યા આવ્યા ને એમના કસ્ટમર ઓલરેડી અત્યારે અહીંયા રહે છે. એમની પરમિશન લઈને અમે આખું આ વિડીયો શૂટ કર્યો છે. હવે જો આ માહિતી તમને સારી લાગી હોય તો મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.